હેલો સ્ટુડન્ટ્સ, આપણે લોકો આગળના વિડીયોમાં એક્ટિવિટી 4 સુધી કરી ગયા. હવે આ વિડીયોમાં આપણે એક્ટિવિટી 5 કરવાનું છે. એક્ટિવિટી 5માં તમને શું કીધું છે? અ cuckoo lives near the cuckoo's house. Let's meet them. કક્કુ છે તે કુકુના ઘર પાસે રહે છે. ચાલો આપણે તેને મળીએ. Cuckoo likes કક્કુ. પહેલો સ્પેલિંગ છે તે કુકુનો સ્પેલિંગ છે અને CUCKOO તે કક્કુનો સ્પેલિંગ છે. Cuckoo likes કક્કુ. કુકુને કક્કુ ગમે છે. જોઈએ ચાલો હવે એમાં. There is a big neem tree near my house. એટલે કે મારા ઘર પાસે એક મોટું ઝાડ હતું. એક મોટું લીમડાનું ઝાડ છે. નીમ ટ્રી એટલે શું થાય તો કે લીમડાનું ઝાડ. અ કક્કુ lives there. એટલે કે ત્યાં કોણ રહે છે? ત્યાં કક્કુ રહે છે. It starts singing early in the morning. તે દરરોજ વહેલી સવારે ગાવાનું શરૂ કરી દે છે. I hear it around 5 am. એટલે કે હું તેને લગભગ 5 વાગ્યાની આસપાસ સાંભળું છું. It is our alarm clock. એલાર્મ ક્લોક. અલાર્મ ક્લોક એટલે શું થાય તો કે અલાર્મ વાળું ઘડિયાળ. તે અમારું અલાર્મ વાળું ઘડિયાળ છે. All my family members like to wake up with its voice. મારા કુટુંબના બધા જ સભ્યોને તેના અવાજ સાથે જાગવું ગમે છે. વેકઅપ એટલે શું થાય તો કે જાગવું. I try to take some photographs of it. હું તેના ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરું છું. But it hides itself behind the leaves. પણ તે પાંદડાની પાછળ સંતાઈ જાય છે. હાઈડ એટલે શું થાય તો કે સંતાઈ જવું અને ઇટસેલ્ફ એટલે કે પોતાની જાતને સંતાડી દે છે. I like to read on the terrace. મને અગાસીમાં વાંચવું ગમે છે. ટેરેસ એટલે શું થાય તો કે અગાસી. Sometimes I tease it. ઘણીવાર હું તેને હેરાન કરું છું. I copy its song. હું તેનું ગીત છે એની નકલ કરું છું. કોપી કરવી એટલે શું થાય તો કે નકલ કરવું. હું તેના ગીતનું નકલ કરું છું. It's fun. એટલે કે એમાં મજા છે એમ. મને એમાં મજા આવે છે. It likes my company. તેને મારી સંગત ગમે છે. કંપની એટલે શું થાય તો કે સાથે રહેવું. એની સંગતતા. મને તેની સંગતતા ગમે છે. અને તેને મારી સંગતતા ગમે છે. પછી એવી રીતે શું કીધું છે કે કક્કુ લાઇક્સ કુકુ. કક્કુને પણ કક્કુ ગમે છે. કુકુ ગમે છે. જુઓ હવે કક્કુ ક્યાં રહે છે જોઈએ આપણે. I live on a neem tree. હું છે તે લીમડાના ઝાડ પર રહું છું. કુકુઝ હાઉસ નિયર માય નીમ ટ્રી. કુકુનું ઘર છે તે મારા લીમડાની બાજુમાં છે. I start singing early in the morning. હું છે તે દરરોજ સવારમાં ગાઉં છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ. કુકુ અને તેમના માતા પિતાને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાયસ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ. કુકુ છે તે મારા ફોટોગ્રાફ લેવાના પ્રયત્નો કરે છે. I hide myself behind the leaves. હું મારી જાતને પાંદડાની પાછળ સંતાડી દઉં છું. She sits on the terrace and reads books. તે અગાસી ઉપર બેસે છે અને પુસ્તકો વાંચે છે. Sometimes she teases me. ઘણીવાર તે મને હેરાન કરે છે. She tries to sing like me. તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. It is fun. પણ મજા આવે છે. She likes my company. તેને મારી સંગત ગમે છે. હવે તમને ખબર પડી કે કુકુ કોણ છે અને કક્કુ કોણ છે? કક્કુ છે એ કોયલ છે અને કુકુ છે તે છોકરી છે. કુકુને પણ કક્કુ ગમે છે અને કક્કુને પણ કુકુ ગમે છે. હવે એવી રીતે આપણે એના ઉપરથી કરવાની છે. ક્વેશ્ચન નંબર B. પ્લે ધ મેજિક કુકુ ગેમ. યોર ટીચર વિલ હેલ્પ યુ. શિક્ષક મિત્રો આ રમત વિશે આ યુનિટના અંતે આપેલ હેલ્પલાઇન જુઓ છો. ગેટ્સ અપ, ડ્રિંક્સ ટી એન્ડ હેલ્પ્સ ફ્રેન્ડ. તો આમાં તમારે શું કરવાનું છે કે કુકુ જે રીતે વાત કરતી હોય એ રીતે અને પછી એ વાક્ય પાછું રિપીટ કઈ રીતે કરે છે કક્કુ એવી રીતે આપણે આ ગેમ રમવાની છે. જેમ કે જોવો કે
મેજિક કુકુ ગેમમાં એમસીજી, મેજિક કુકુ ગેમ એટલે કે શું થાય તો કે એમસીજી એનું શોર્ટ ફોર્મ થાય. તો એ બનવાનું અને પછી તમારા ટીચર છે એનું બીજી રીતે ટ્રાન્સલેશન કરશે. જેમ કે જુઓ, કોઈ એક સ્ટુડન્ટ છે તેમ બોલશે કે મારું નામ આ છે કે આઈ એમ સીતા, તો એના ટીચર શું કહે છે કે સી ઇઝ સીતા, એવી રીતે. હવે ગેટ્સ અપનો યુઝ કેવી રીતે કરવાનો, તો સ્ટુડન્ટ કહેશે કે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો તમારા ટીચર શું કહેશે કે સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો ગેટ્સ અપનો યુઝ થયો. એવી રીતે તમારે ડ્રીમ્સ ટીનો યુઝ કરવાનો અને હેલ્પ્સ ફ્રેન્ડ્સનો યુઝ કરવાનો. એના પછી છે એક્ટિવિટી 6 એટલે કે પ્રવૃત્તિ 6. એમાં તમને કેના વિશે કહેવામાં આવ્યું છે તો કે શંકર ઓફ શિવ એટલે કે શિવનો શંકર. ચલો હવે એમાં જોઈએ. હવે આપણે જોઈએ કે એમાં કોણ શંકર છે અને કોણ શિવ છે. જો એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. He has a very dear friend named Shankar. They live and work together. Look at their photographs. The man with mustache is Shiv Vasavada. Yes, Shiv has a mustache and Shankar has not. શ્રી વસાવડા છે તે એક વૈજ્ઞાનિક છે. તેમને શંકર નામનો એક ખૂબ જ પ્રિય મિત્ર છે. તેઓ તેની સાથે રમે છે અને એની સાથે કામ પણ કરે છે. તેમના ફોટોગ્રાફ જુઓ. મૂછવાળો માણસ છે તે શિવ વસાવડા છે. હા, શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. તો તમને પિક્ચરમાં ખબર પડી કે મૂછવાળા ભાઈ છે તેનું નામ શું છે તો કે શિવ, અને મૂછ વગરના જે ભાઈ છે એનું નામ શું છે તો કે શંકર. તે બે સાથે રહે છે અને સાથે કામ કરે છે. હવે જો સેકન્ડ પેરેગ્રાફમાં શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ છે તે દરરોજ સવારમાં વહેલો ઉઠી જાય છે. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર. તે 1 કલાક માટે યોગાની પ્રેક્ટિસ કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. શંકર છે તે સવારમાં યોગા કરતા નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. તે છે તે દરરોજ સવારમાં ચા, ટી એટલે શું થાય ચા, અને બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, તે ચા અને નાસ્તો શિવ માટે બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર છે તે ચા, કોફી અથવા તો નાસ્તામાંથી કંઈ પણ લેતા નથી. પછી જોવો અરાઉન્ડ 10 AM they leave their house. એટલે કે લગભગ 10 વાગ્યાની આસપાસ તે બંને ઘર છોડીને જાય છે, એટલે કે ઘરેથી નીકળે છે. They go to the laboratory. તેઓ લેબોરેટરીમાં જાય છે. લેબોરેટરી એટલે શું થાય તો કે પ્રયોગશાળા, કે જ્યાં અલગ અલગ રસાયણો ભેગું કરીને કંઈક નવીન વસ્તુ બનાવવામાં આવે તેને કહેવાય લેબોરેટરી. તે પ્રયોગશાળામાં જાય છે. It is 15 kilometers away from their home. તે ઘરથી 15 કિલોમીટર જેટલું દૂર છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર છે તે કાર ચલાવે છે. He never breaks the traffic rules. તે ક્યારેય ટ્રાફિકના નિયમો તોડતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને સંગીત ગમે છે. He says પ્લે વૈષ્ણવ જન તો તેને રે કહીએ. તે કહે છે કે તું વગાડ. કયું ગીત વગાડ તો કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ તે વગાડ. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ. અને તે શંકર છે તે ગાવાનું ચાલુ કરે છે. He can do both the things together without any mistake. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એકસાથે કરી શકે છે. ટુગેધર એટલે એકસાથે અને બોથ એટલે બંને. મિસ્ટેક એટલે કોઈ પણ ભૂલ ના હોવી. વિધાઉટ એની મિસ્ટેક એટલે કોઈ પણ ભૂલ વગર. He is a good driver and a good singer too. તે એક સારો ડ્રાઈવર પણ છે અને એક સારો ગાયક પણ છે. પછી જોવો થર્ડ પેરેગ્રાફમાં ઇન ધ લેબોરેટરી એટલે કે પ્રયોગશાળામાં શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. શિવ છે તે અલગ અલગ પ્રકારના યંત્રમાનવ તૈયાર કરે છે. રોબોટ એટલે શું થાય તો કે યંત્રમાનવ. That robot will help the children with their study and play. તે રોબોટ છે બધા એ બાળકો સાથે ભણશે પણ ખરી અને રમશે પણ ખરી, એમાં પણ મદદ કરશે.
ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ, તે ક્યારેય તેના પર ગુસ્સો કરશે નહીં. શંકર હેલ્પ શિવ ઇન ધ એક્સપેરિમેન્ટ, એટલે કે શંકર છે તે શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. હી ઇઝ અ ગુડ હેલ્પર, તે એક સારો મદદનીશ છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ, તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. મેં તમને કીધું એમ કે સવારના નાસ્તાને શું કહેવાય તો કે બ્રેકફાસ્ટ કહેવાય. પછી બપોરે આપણે જે ભોજન કરીએ એને લંચ કહેવાય અને રાત્રિના જમણને ડિનર કહેવાય. રાત્રે જે જમતા હોય એને ડિનર કહેવાય. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ, તે શિવ માટે બપોરનું ભોજન બનાવે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ, શંકર છે એક સારો રસોઈયો પણ છે. પછી છે એના પછીના પેરેગ્રાફમાં તો કે ધે રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 PM, તેઓ લગભગ સાંજના 5:30 આસપાસ ઘરે આવે છે. AM એટલે સવારનો ટાઈમ બતાવે અને PM સાંજનો ટાઈમ બતાવે. AM છે એનો ઉપયોગ બપોરના 12 વાગ્યા પહેલાં થાય છે અને બપોરના 12 વાગ્યા પછી PMનો ઉપયોગ કરવામાં આવે. તો જો અહીંયા 5:30 PM લખ્યું છે એટલે કે સાંજના 5:30 વાગે. તે યુઝ્યુઅલી પ્લે ચેસ, તે ચેસ પણ રમતા હોય છે. સમટાઈમ્સ શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ, સમટાઈમ્સ એટલે કે ક્યારેક ક્યારેક શિવને ક્રિકેટ રમવાનું મન થાય છે, તેને ક્રિકેટ રમવાની ઈચ્છા થાય છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર, શંકર છે તે યુનિક ક્રિકેટર છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ, તે શિવને જે રીતે બોલિંગ કરવું હોય તે રીતે તે બોલિંગ કરે છે. શિવ સેઝ બોલિંગ એટ 160 km/h સ્પીડ, તો એ શું કહે છે કે કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર, શિવ કહે છે. એન્ડ ધેર હી ઇઝ, અને શંકર તેમ કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ, શંકર છે તે બોલિંગ કરીને બોલ અટકાવવા માટે પણ દોડી શકે છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ, તે વિકેટ કીપર પણ છે એ જ સમયે. સેમ ટાઈમ એટલે શું થાય તો કે એ જ સમયે. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઇમેલ્સ, એટલે કે રાત્રિના જમણ પછી શિવ છે તે પોતાના ઈમેલ ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ્સ બ્લોગ અબાઉટ હિઝ ડે, બ્લોગ એટલે શું થાય તો કે નોંધ રાખવી એક પ્રકારની. તે તેના આખા દિવસના કામ વિશે નોંધ પણ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ, પણ શંકરને તેમાં કોઈ પણ જાતનો રસ નથી. હી સિટ્સ નિયર હિમ, તે તેની બાજુમાં બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા, તે કેની જેમ છે, શંકર છે એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. એન્સાઇક્લોપીડિયા એટલે શું થાય તો કે જ્ઞાનકોશ અને લિવિંગ એટલે જીવંત. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન, તે હંમેશા બધી માહિતી સાથે તૈયાર જ હોય છે. ઇન્ફોર્મેશન એટલે શું થાય તો કે માહિતી. નેક્સ્ટ પેરેગ્રાફમાં શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. He says to Shankar, set the temperature of room 24 Celsius and set it 2 degrees higher at 3 AM and wake up me up at the 5:30 in the morning. જો શું શંકર ઊંઘે છે? ના, એ તો પછી શિવ ગોઝ ટુ બેડ એટલે શું થાય તો કે શિવ છે તે 11 વાગ્યાની આસપાસ બેડ ઉપર જાય છે, એટલે કે સૂવા માટે જાય છે. તે શંકરને કહે છે કે ઓરડાનું તાપમાન છે એ 24 સેલ્સિયસ ઉપર રાખ અને સવારે 3 વાગ્યે 2 પોઈન્ટ વધારજે અને મને સવારે 5:30 વાગ્યે ઉઠાડજે. વેકઅપ એટલે શું થાય તો કે ઉઠાડવું, જગાડવું. હાયર એટલે શું થાય તો કે વધારવું, ટેમ્પરેચર છે એ 2 ડિગ્રી વધારવાનું કે છે. પછી જો ડઝ શંકર ગો ટુ બેડ, શંકર છે તે ઊંઘવા જતા હશે? નો ડિયર ફ્રેન્ડ્સ, ના વહાલા મિત્રો. હી ડઝ નોટ નીડ સ્લીપ, તેને ઊંઘવાની જરૂર નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર, તે પોતાની ખાસ ખુરશીમાં બેસશે. હી પુલ્સ આઉટ વાયર ફ્રોમ હિઝ સ્ટમક એન્ડ પુટ ઇટ ઇન અ પ્લગ, તો તે છે પોતાના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે
અને તેને સર્કિટમાં નાખે છે. પ્લગ એટલે શું થાય તો કે પોઈન્ટ હોય ને પ્લગ ઈ કે જેમાં કોઈ બી ઇલેક્ટ્રિસિટી હોય તે કરી શકીએ આપણે. એન્ડ હી સ્ટાર્ટ ચાર્જિંગ હિમસેલ્ફ, ને તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે. તો શંકર હતો એ કોણ હતો તો કે એક રોબોટ હતો, અને શિવ હતો એ એક માણસ હતો. માણસ હોય એને ઊંઘવાની જરૂર પડે, જ્યારે રોબોટને ચાર્જિંગ કરવાની જરૂર પડે. તો તમને ખબર પડી કે શિવ અને શંકર બે બેસ્ટ ફ્રેન્ડ કઈ રીતે હતા, કે જેમાં શિવ છે જેમ પોતાને ઓર્ડર દેતો હતો એવી રીતે શંકર એ બધા ઓર્ડર ફોલો કરતો હતો. પછી જોવો ક્વેશ્ચન નંબર બી, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઇચ સેન્ટેન્સ. તમારે સાચું અને ખોટું દરેક વિધાન માટે લખવાનું છે. તો જોવો તમે એમાં, શંકર હેઝ અ બિગ મસ્ટાચ. શંકરને મૂછો હતી, મોટી મૂછો હતી, તો કે ના શંકરને મૂછો નહોતી, શિવને મૂછો હતી. તો આમાં શું આવશે ફોલ્સ. શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી. શંકર છે તે શિવને લેબોરેટરીમાં મદદ કરતો હતો. તો કે આ સેન્ટેન્સ સાચું છે એટલે ટ્રુ. શંકર ઇઝ અ ગુડ કુક. તો કે યસ ટ્રુ. શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. નો ફોલ્સ. શંકર હતો એ હતો ને યુનિક ક્રિકેટર. શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ. તો કે ફોલ્સ. શિવ નહોતા કરતા પરંતુ શંકર એ ડિનર પછી કરતા હતા, લંચ પછી નહોતા કરતા. શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. ટ્રુ. શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. ના શંકર તો સૂતા નહોતા, એ તો પ્લગમાં ચાર્જિંગ કરતા હતા, એને ક્યાં સુવાની જરૂર હતી. તો આમાં શું આવશે તો કે ફોલ્સ. પછી જો ક્વેશ્ચન નંબર સી, આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. તો હવે જો એમાં તમને એક્ઝામ્પલ આપ્યું છે, શંકર ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તો એના માટે આપણે આ વાર્તામાં કયું વાક્ય હતું તો કે હી નેવર બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ. એવી રીતે જો સેકન્ડ સેન્ટેન્સ, શંકર કેન કુક ગુડ ફૂડ. તો એના માટે કયું સેન્ટેન્સ હતું આપણા પાઠમાં, તો એવી રીતે હતું કે શંકર ઇઝ અ ગુડ કુક. એવી રીતે થર્ડ સેન્ટેન્સ, શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તો એમાં શું આવશે કે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. પછી ફોર્થ સેન્ટેન્સ જોવો, ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. એવી રીતે ફિફ્થ સેન્ટેન્સ, there is no other cricketer like Shankar. તો શંકર is the unique cricketer. Sixth sentence, Shankar can give any information we ask for. તો એમાં શું આવશે શંકર is like a living encyclopedia. એમાં આવશે. પછી સેવન્થ સેન્ટેન્સ, Shiv tries to prepare a robot in his laboratory. Shiv prepares a new type of robot. આપણા પાઠમાં એ સેન્ટેન્સ યુઝ થયું હતું. અને લાસ્ટ વન, શંકર ચાર્જ હિમસેલ્ફ એટ નાઇટ. હી સ્ટાર્ટ ચાર્જિંગ હિમસેલ્ફ. પછી જોવો એક્ટિવિટી 7, પ્રવૃત્તિ 7, ફિલ ઇન ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ. તમારે નીચેના ટેબલમાં તમારી માહિતી પૂરવાની છે. એમાં તમને અલગ અલગ ક્વેશ્ચન પૂછેલા છે, એ તમારે તમે જે કરતા હોય એના પ્રમાણે બ્લેન્ક છે તે ફિલઅપ કરવાની છે. પછી જોવો એના પછીનો ક્વેશ્ચન, રીડ કેરફુલી, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ એન્ડ માર્ક વિથ રાઇટ. તો એમાં તમારે શું કરવાનું છે કે સાચો સેન્ટેન્સ હોય તે જોવાનું છે અને પછી એની બાજુમાં રાઇટ ક્લિક કરવાનું છે. એમાં જોવો ફર્સ્ટ સેન્ટેન્સ, Shiv gets up early in the morning. Shiv get up early in the morning and Shiv is get up early in the morning. તો જોવો તમને ખબર કેમ પડે કે સાચું કયું છે ને ખોટું કયું છે. તો આપણે જોઈએ કે થર્ડ પર્સન જ્યારે આપેલું હોય, હી સી ઇટ હોય, ત્યારે હંમેશા ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ વાળું રૂપ મૂકવામાં આવે અને પછી આખું સેન્ટેન્સ છે આપણું પ્રેઝન્ટ ટેન્સનું કહેવાય. તો જોવો એમાં પહેલું વાક્ય છે એમાં ઈ સાચું વાક્ય છે આપણું. શું કામ? કારણ કે જોવો શિવ આપેલું છે તે થર્ડ પર્સન છે અને એની પાછળ જોવો કે ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ આપેલું છે એટલે કે ગેટ્સ અપ. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે આપણું સાચું સેન્ટેન્સ ઈ થશે. બીજું સેન્ટેન્સ શું કામ નહીં થાય? કારણ કે જોવો કે શિવ ગેટઅપ આપ્યું છે, તો આપણે જો થર્ડ પર્સનનો જ્યારે યુઝ કરવામાં આવેલો હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસકેએસ લગાવવાનું હોય, પણ આમાં લગાવેલું નથી એટલે આ વાક્ય આપણું સાચું નથી. અને થર્ડ સેન્ટેન્સમાં શું છે તો કે પ્રેઝન્ટ ટેન્સમાં શિવ ઇઝ ગેટઅપ લખેલું છે,
તો શિવ ઇઝ ગેટ અપ ના આવે, ખાલી શિવ ગેટ્સ અપ એ જ રીતે આવે. એટલા માટે આપણું ત્રીજું વાક્ય છે તે પણ સાચું વાક્ય નથી. એવી રીતે જોવો સેકન્ડ, શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ. હવે જુઓ પહેલા વાક્ય આપણું છે એ સાચું નથી. કઈ રીતે સાચું નથી? તો કે ડઝ નોટ લખ્યું છે, ડઝનો યુઝ કર્યો છે અને સાથે સાથે ટેક્સ એટલે કે ક્રિયાપદમાં એસકેઈએસ પણ લગાવેલું છે. જ્યારે આપણે ડઝનો ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદનું પાછળ મૂળ રૂપ વાપરવામાં આવે, એટલે આના માટે પણ આપણું વાક્ય છે પહેલું એ સાચું નથી. જોવો પછી સેકન્ડ જોવો, શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. તો જો આ વાક્ય છે એ આપણું સાચું વાક્ય છે. શું કામે? કારણ કે ડઝનો જ્યારે ઉપયોગ કર્યો છે ત્યારે ક્રિયાપદની પાછળ એસકેઈએસ લગાવેલો નથી. એટલા માટે આપણું બીજું વાક્ય છે તે સાચું વાક્ય છે. હવે ત્રીજું વાક્ય શું કામ સાચું નથી એ તમને કહું. શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. હવે તમને આમાં પ્રેઝન્ટ ટેન્સમાં જો મેં તમને કીધું કે ઇઝનો ઉપયોગ કરવાનો ના હોય, તો ડુ અથવા ડઝ નો હોય ને ઉપયોગ કરવાનો. એટલા માટે આ વાક્ય છે એ આપણું ખોટું વાક્ય છે. પછી જોવો થર્ડ, શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી. તો આ વાક્ય ખોટું છે. શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી. તો આ વાક્ય પણ ખોટું છે. પછી જોવો શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. આ વાક્ય છે તે આપણું સાચું વાક્ય છે. શું કામે? કારણ કે થર્ડ પર્સન આપેલું હોય પણ સિંગ્યુલર ના હોય, પ્લુરલ આપેલું હોય, ત્યારે ડઝનો ઉપયોગ કરવામાં ના આવે પરંતુ ડુનો ઉપયોગ કરવામાં આવે. અને જ્યારે આપણે ડુનો ઉપયોગ કરીએ ત્યારે આઈએનજી વાળું રૂપ મૂકવાનું નહીં અને ક્રિયાપદનું મૂળ રૂપ જ વાપરવાનું. તો જુઓ, તો શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી એ આપણું જે થર્ડ સેન્ટેન્સ છે એ આપણું સાચું સેન્ટેન્સ બનશે. હવે એવી રીતે ફોર્થમાં જોવો, ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. મેં તમને આગળ સમજાવ્યું એમ ડઝ એ આપેલું છે અને ઇટ્સ એ આપેલું છે, તો એ વાક્ય સાચું બને નહીં. ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. તો આ વાક્ય છે એ આપણું સાચું છે સેકન્ડ સેન્ટેન્સ. શું કામે સાચું છે? કારણ કે ડઝનો ઉપયોગ કર્યો છે ત્યારે ક્રિયાપદમાં પાછળ ઇટની પાછળ એસકેઈએસ વાપર્યું નથી એટલા માટે. પછી જોવો, ધ રોબોટ ડુ નોટ ઇટ ફૂડ. તો આ વાક્ય આપણું ખોટું વાક્ય છે. કારણ કે રોબોટ સાથે હંમેશા શું ઉપયોગ કરવામાં આવે? ડઝ ઉપયોગ કરવામાં આવે એટલા માટે. પછી જોવો થર્ડ, ધે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર. આપણું સાચું સેન્ટેન્સ છે. પેલું સેન્ટેન્સ છે ને તે, કારણ કે બહુવચન હોય એમાં ક્રિયાપદની પાછળ એસકેઈએસ લગાવવામાં આવે નહીં. પછી જોવો, ધે ગોઝ ટુ ધ લેબોરેટરી બાય ધેર કાર. તો એ વાક્ય ખોટું છે. ધે ડુ ગો ટુ ધ લેબોરેટરી બાય ધેર કાર એ વાક્ય પણ ખોટું છે. પછી જોવો એક્ટિવિટી 8, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તમારે નીચેની ખાલી જગ્યા વાંચવાની છે અને પૂરવાની છે. તો એમાં તમને એક્ઝામ્પલ આપ્યું છે, શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. પછી છે, હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. તો જો આમાં ડઝ નોટનો ઉપયોગ કરવાનો અથવા તો ડુ નોટનો ઉપયોગ કરવાનો છે. ડઝ નોટનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? કે જ્યારે થર્ડ પર્સન શું હોય? સિંગ્યુલર હોય ત્યારે ડઝનો યુઝ કરવાનો અને બાકી બધામાં ડુનો યુઝ કરવાનો. જો થર્ડ પર્સન સિંગ્યુલરમાં કોણ આવે? તો કે હી, સી એન્ડ ઇટ. કોઈ બી બોયનું નામ અથવા કોઈ ગર્લનું નામ અથવા તો કોઈ બી વસ્તુ અથવા તો કોઈ બી પ્લેસનું નામ એનું ઈ આપેલું હોય ત્યારે ડઝનો ઉપયોગ કરવાનો અને ઈ ન આપેલું હોય ત્યારે ડુનો ઉપયોગ કરવાનો. ને પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું. ડુ કે ડઝનો ઉપયોગ કર્યો હોય ત્યારે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપનો જ ઉપયોગ કરવાનો. એવી રીતે જો સેકન્ડ એક્ઝામ્પલ તમારું, શિવ એન્ડ શંકર પ્લે ચેસ. ધે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ. એવી રીતે જોવો થર્ડ, કે શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. તો આમાં શું આવશે? શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર ધ શંકર. હવે એવી રીતે ફોર્થ સેન્ટેન્સ જોવો, ચાંદની મેમ ટીચ અસ ઇંગ્લિશ. શી ડઝ નોટ ટીચ. એમાં ટીચીસ આવશે નહીં. મેં તમને કીધું એમ કે ડુ કે ડઝનો ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ રાખવાનું
આમાં જો ચાંદની છે તે છોકરી છે તો એના માટે સી યુઝ થયું અને સી છે એ થર્ડ પર્સન સિંગ્યુલર છે અને તેની સાથે શું યુઝ કરવાનું આવે તો કે ડઝ યુઝ કરવામાં આવે તો સી ડઝ નોટ ટીચ અસ સાયન્સ. એવી રીતે જો ફિફ્થ સેન્ટેન્સ સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી. જો સ્ટુડન્ટ્સ એટલે કે પ્લુરલ થયું બહુવચન થયું તો એના માટે શું યુઝ કરવામાં આવ્યું નીચેના સેન્ટેન્સમાં તો કે ધે સાથે હંમેશા શું યુઝ કરવામાં આવે તો કે ડુ આવે. ડુ અને ડઝમાંથી શું આવે તો કે ડુ. ધે ડુ પછી શું આવશે ડેશ રીડ ટેક્સ્ટ બુક ધેર. તો શું આવશે ડઝ રીડનો આપણે ઉપયોગ કરશે. રીડ એટલે શું થાય તો કે વાંચવું. ઉપર અંડરલાઈન કરી છે વર્ડની નીચે ક્રિયાપદની નીચે અંડરલાઈન કરેલું છે તેથી આપણે તેનો યુઝ કરશું. ધે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક ધેર. પછી છે શ્રેયા સિંગ્સ ભજન્સ ઇન ધ મોર્નિંગ. સી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ. સમજાણું? પછી છે ચિલ્ડ્રન ડેશ ઇન ધ પ્લેગ્રાઉન્ડ. ચિલ્ડ્રન શું કરતા હોય પ્લેગ્રાઉન્ડમાં તો કે ભાગતા હોય. તમને બાજુમાં જોવો રન વર્ડ આપેલું છે તો ચિલ્ડ્રન છે એ પ્લુરલ છે તો એની સાથે આપણે શું યુઝ કરશું તો કે ધે. તો ઉપરના સેન્ટેન્સમાં બ્લેન્કમાં શું આવશે ચિલ્ડ્રન પછી આવશે તો કે રન છે બાજુમાં આપેલું ચિલ્ડ્રન રન ઓન ધ પ્લેગ્રાઉન્ડ અને એ પછી they do not run on the road. તો આ સેન્ટેન્સ સમજાણું. પછી એવી રીતે તમારે 8, 9 અને 10 એના ઉપરથી બનાવવાના છે. એમાં 8માં જો તમને વર્બ આપેલું છે રીડ્સ આપેલું છે ને વર્બ તો તમારે એના ઉપરથી સેન્ટેન્સ બનાવવાનું રહેશે અને એવી જ રીતે નીચે ડઝ નોટ વાળું અથવા તો ડુ નોટ વાળું સેન્ટેન્સ પણ બનાવવાનું રહેશે. પછી જોવો એક્ટિવિટી 9 પ્રવૃત્તિ 9 રીડ ધ સેન્ટેન્સીસ. નીચેના સેન્ટેન્સીસ વાંચો. The sun always rises in the east. The sun never rises in the west. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે તે ક્યારેય પશ્ચિમમાં ઉગતો નથી. તો આ શું દર્શાવે છે તો કે સાતત્યતા દર્શાવે છે. The train always runs on the tracks. It never runs on the road. ટ્રેન હંમેશા પાટા ઉપર દોડે છે તે ક્યારેય રસ્તા ઉપર દોડતી નથી. The bat always gives birth to young ones. It never lays eggs. ચામાચીડિયું છે તે હંમેશા બચ્ચાને જન્મ આપે છે તે ક્યારેય ઈંડા મૂકતું નથી. The rat always lives in a hole. Sometimes it lives behind big jars or in cupboards. It never lives in a nest. ઉંદર છે તે હંમેશા દરમાં રહે છે કોઈક વાર તે મોટી બરણીઓ પાછળ અથવા તો કબાટમાં રહે છે તે ક્યારેય માળામાં રહેતો નથી. I always walk to my school. I sometimes go to school on my friend's bicycle. I never go to school by bus. હું હંમેશા શાળાએ ચાલીને જાઉં છું. કોઈક વાર મારા મિત્રોની સાયકલ પર પણ શાળાએ જાઉં છું. હું ક્યારેય બસમાં બેસીને શાળાએ જતો નથી. હવે છે નીચેનો ક્વેશ્ચન બી. ટીક રાઇટ અબાઉટ યોર સેલ્ફ ઇન ધ ટેબલ. તમારે તમારા વિશે ટેબલમાં છે એ રાઇટ ક્લિક કરવાનું છે. જો એમાં એક્શન તમને આપેલી છે પછી જે ઓલવેઝ એટલે શું થાય તો કે હંમેશા. નેવર એટલે શું થાય તો કે ક્યારેય નહીં અને સમટાઈમ્સ એટલે થાય ક્યારેક. હવે જે કામ તમે દરરોજ સવારમાં કરતા હોય તો તમારે ઓલવેઝમાં રાઇટ કરવાનું. તમે ક્યારેય જે કામ ન કરતા હોય એમાં નેવરમાં રાઇટ કરવાનું અને સમટાઈમ્સ એટલે કે ક્યારેક તમે કોઈ કામ કરતા હોય તો એમાં સમટાઈમ્સમાં રાઇટ કરવાનું. તો જો એમાં તમને કઈ એક્શન આપેલી છે તો કે ગેટ્સ અપ અર્લી એટલે કે વહેલા ઉઠવાનું. ડ્રિંક ટી એટલે કે ચા પીવાની. વોશ ક્લોથ્સ કપડાં ધોવાના. ટેલ અ લાઈ જૂઠું બોલવું ખોટું બોલવું. પ્રિપેર ટી એટલે કે ચા તૈયાર કરવી. સિંગ સોંગ્સ ગીતો ગાવા. વોટર ધ પ્લાન્ટ્સ એટલે કે છોડવાને પાણી રેડવું. રીડ અ ન્યૂઝપેપર એટલે કે છાપું વાંચવું. ગેટ એંગ્રી ગુસ્સે થવું. ગો ટુ સ્કૂલ શાળાએ જવું. આસ્ક ક્વેશ્ચન્સ ટુ માય ટીચર્સ મારા શિક્ષકને પ્રશ્નો પૂછવા. હવે જે કામ તમે હંમેશા કરતા હોય તેમાં તમારે રાઇટ કરવાનું. ક્યારેય ન કરતા હોય તો તમારે ઈ બોક્સમાં રાઇટ કરવાનું
અને ક્યારેક ક્યારેક કરતા હો તો એના માટે તમારે સમટાઈમ્સના બોક્સમાં રાઇટ કરવાનું રહેશે. જો પછી ક્વેશ્ચન નંબર સીમાં શું કરવાનું છે કે ટેલ યોર ફ્રેન્ડ્સ અબાઉટ યોર એક્ટિવિટીઝ વિથ ધ હેલ્પ ઓફ ધ ટેબલ. તમારે તમારા ફ્રેન્ડને, તમારા મિત્રને તમે જે પ્રવૃત્તિઓ કરો છો તે ટેબલની મદદથી કરવાની છે. જો એમાં એક્ઝામ્પલ આપ્યું છે, આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, આઈ નેવર સિંગ સોંગ્સ, આઈ સમટાઈમ પ્રિપેર ટી એટ માય હોમ. હું દરરોજ સવારમાં વહેલો ઉઠું છું, હું ક્યારેય ગીત નથી ગાતો અને હું ક્યારેક જ ચા મારા ઘરે બનાવું છું. એવી રીતે તમારે બધા વાક્યો છે તે લખો, તમારા ફ્રેન્ડને કહેવાના છે. પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન ડી. એમાં શું કરવાનું છે તો કે એક્સચેન્જ યોર નોટબુક વિથ યોર ફ્રેન્ડ. તમારે તમારા મિત્ર સાથે નોટબુક છે એ બદલાવાની છે. ટોક અબાઉટ યોર ફ્રેન્ડ એકોર્ડિંગ ટુ હિઝ ટેબલ. તમારે ટેબલ મુજબ તમારા મિત્રની વાત છે તે જાણવાની છે, તમારા મિત્ર વિશે જાણવાનું છે. જો એમાં એક્ઝામ્પલ આપ્યું છે, ગોપાલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ગોપાલ છે તે દરરોજ સવારમાં વહેલો ઉઠે છે. હી સમટાઈમ્સ સિંગ હિન્દી એન્ડ ગુજરાતી સોંગ્સ. તે ક્યારેક ક્યારેક હિન્દી અને ગુજરાતી ગીતો ગાય છે. હી નેવર પ્રિપેર્સ ટી. તે ક્યારેય ચા બનાવતો નથી. પછી છે એક્ટિવિટી 10, પ્રવૃત્તિ 10. The actions of a farmer, a gardener and a tailor are mixed up. Separate them in the table. નીચે જુઓ, ખેડૂતની એક્શન છે, પછી માળીની એક્શન અને દરજીની એક્શન, એ બધી એક્શન મિક્સ થઈ ગઈ છે. તેને તમારે અલગ કરી અને ટેબલમાં લખવાની છે. જો એમાં પેલું છે plow the fields, digs the land, sows the seeds, measure the cloth, cuts the cloth into many shapes, sprinkling necessary pesticides on the farm, sprays necessary pesticides on the plants, attracts many customers with fashionable clothes, make a beautiful garden, get a good crop. Gets a good crop. તો હવે આમાં જો ફાર્મરને જે વાક્યો લાગુ પડતા હોય તે ફાર્મરના ખાનામાં લખવાના, ગાર્ડનરને જે વાક્યો લાગુ પડતા હોય તે ગાર્ડનરમાં લખવાના અને ટેલરને જે વાક્યો લાગુ પડતા હોય તે ટેલરમાં લખવાના. જો એક્ઝામ્પલમાં તમને કહું, જેમ કે પ્લવ ધ ફિલ્ડ્સ એટલે કે ખેતર હોય તેને ખેડવું, તો એ કેમ આવે તો કે ફાર્મરમાં આવે. પછી છે ડિગ્સ ધ લેન્ડ એટલે કે જમીનને ખોદવી, તો એ કેમ આવે તો કે ગાર્ડનરનું કામ કહેવાય, તો એ એમાં આવશે. પછી છે મેઝર ધ ક્લોથ્સ એટલે કે કપડાઓ માપવા, એ કામ કોનું છે તો કે ટેલરનું છે, તો એને એમાં લખવાનું. એવી રીતે છે અલગ અલગ તમને આપેલા છે ઘણા બધા, એ તમારે જોવાના અને જે વાક્ય જેને લાગુ પડતું હોય તે વાક્ય તેના ખાનામાં લખવાનું. એવી રીતે છે ક્વેશ્ચન નંબર બી. 4 જૂથો બનાવો. તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન કોણ શું કરે છે તે લખવાનું છે. તમે નીચેના શબ્દ સમૂહનો ઉપયોગ કરી શકો છો. હવે જુઓ, તમને નીચે કેટલાક બધા શબ્દ આપ્યા છે ને રિસેસ ટાઈમ દરમિયાન તમારે એવું ઓબ્ઝર્વેશન કરવાનું છે કે કોણ શું કરે છે. તો જો બોયઝ શું કરતા હોય રિસેસ ટાઈમ દરમિયાન તો કે કબડ્ડી રમતા હોય, તો જુઓ પ્લે કબડ્ડી. ગર્લ્સ પ્લે લંગડી, છોકરીઓ તે લંગડી રમતી હોય છે. ટીચર્સ શું કરતા હોય તો કે ઘરે જાય, ગો હોમ. પછી મિડ ડે મીલ હેલ્પર, તો એ કોણ શું કરતા હોય કામ તો કે મીલ હોય તે સર્વ કરતા હોય, એટલે કે બપોરનું જમવાનું હોય તે પીરસતા હોય. પછી શું છે સિંગ લાઉડલી, એ કોણ કરે તો કે છોકરીઓ કરે, તો ગર્લ્સના ખાનામાં લખવાનું સિંગ લાઉડલી. આવી રીતે તમને જો અલગ અલગ આપ્યા છે મુહાવરા શબ્દ સમૂહ, એનો ઉપયોગ તમારે કોષ્ટક પૂરું કરવામાં કરવાનો રહેશે. પછી જોવો ક્વેશ્ચન નંબર સીમાં શું કરવાનું છે તો કે નાવ વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ રાઇટ અબાઉટ યોર સ્કૂલ રિસેસ ટાઈમ. હવે તમારે શું કરવાનું છે તો કે ગ્રુપમાં કામ કરવાનું છે અને તમારી સ્કૂલના રિસેસના સમય દરમિયાન જે એક્ટિવિટીઝ થતી હોય ને તમે લોકો જે કરતા હોય રિસેસ ટાઈમ દરમિયાન તે તમારે કરવાનું રહેશે. જો હવે અહીંયા તમારું છે એ યુનિટ કમ્પ્લીટ થાય છે અને એક્ટિવિટી છે તે પણ પૂરી થઈ છે. હવે આપણે આ લેસનમાં શું સમજ્યા છીએ સ્ટાર્ટિંગથી તો કે આપણે ઘણું બધું સમજ્યા છીએ. એક્ટિવિટી 1માં આપણે શું સમજ્યું તો કે પોયમ સમજી કે પાલતુ પ્રાણીઓ હોય તે આપણા સાચા મિત્રો હોય છે. પછી એક્ટિવિટી 2માં તો કે આપણે છે વધારે ખાંડવાળું ન ખાવું જોઈએ અને હંમેશા સવારે ચાલવું જોઈએ તેના વિશે સમજાવ્યું.
પછી એક્ટિવિટી 3માં આપણે કઈ રીતે વાક્યો દોરવા તે સમજ્યા. એક્ટિવિટી 4માં ડેઇલી, રેગ્યુલર અને હેબિચ્યુઅલ એક્ટિવિટી કઈ હોય આપણી ડેઇલીની તે આપણે જોઈ. પછી એક્ટિવિટી 5માં કુકુને કક્કુ ગમે છે અને કક્કુને પણ કુકુ ગમે છે. તો આ છે એ બર્ડ્સ લવરની વાત થઈ કે પક્ષીઓ પણ આપણા સારા મિત્રો પણ હોઈ શકે છે. તો આપણે એક્ટિવિટી 5માં તે સમજ્યા. એક્ટિવિટી 6માં રોબોટ વિશે સમજ્યા કે યંત્રમાનવ હોય તે પણ માણસની જેમ કામ કરતા હોય છે. શિવ અને શંકર એ પણ બેસ્ટ ફ્રેન્ડ હતા સારા. ભલે બે માણસ નહોતા, એક યંત્રમાનવ હતું અને એક માણસ હતું, તો પણ એ સારા મિત્રો હતા. આપણે એના વિશે સમજ્યા. એક્ટિવિટી 7, એક્ટિવિટી 8, એક્ટિવિટી 9 હતી તેમાં આપણે પ્રેઝન્ટ ટેન્સ વિશેની વાત કરી કે આપણે પ્રેઝન્ટ ટેન્સમાં ડુ અને ડઝનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ વાક્યમાં તેના વિશે જોયું. એ પછી એક્ટિવિટી 10માં કયું વાક્ય કોણ બોલે છે અને આપણે કયું વાક્ય કોને લાગતું હોય તે આપણે અલગ કરતા શીખ્યા. અને લાસ્ટમાં આપણી સ્કૂલનો રિસેસ ટાઈમમાં શું થાય છે તેના વિશે આપણે લખવાનું રહ્યું. તો આ હતું આપણું યુનિટ 2. યુનિટ 3 હતું આપણું. હવે આપણે આગળ કયા યુનિટ વિશે વાત કરશી તો કે યુનિટ 4 ક્વેશ્ચન ઓફ યસ નો, યસ નો એન્ડ યસ નો. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજશું. ગુડ બાય એવરીવન.